જમ્મુ અને કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા પછી અને નવું સીમાંકન બન્યા પછી ભાજપને ફાયદો થશે કે નુકસાન થશે? નમસ્કાર દર્શક મિત્રો, ગઈકાલે ભારતના ચૂંટણી પંચે જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી અને 3 તબક્કામાં ચૂંટણી થવાની છે અને 4 ઓક્ટોબરે પરિણામ આવવાના છે. આ બધી વાતો મેં તમારી સાથે કરી છે અને 10 વર્ષ પછી જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. હું તમારી સાથે આજે એ વિષય ઉપર વાત કરીશ કે જમ્મુ અને કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા પછી અને નવું સીમાંકન બન્યા પછી ભાજપને ફાયદો થશે કે નુકસાન થશે, એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, 2014માં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે ત્યાં આગળ પીડીપી જે મહેબૂબા મુફ્તીની પાર્ટી છે એને 28 સીટ મળેલી અને તે વખતે ટોટલ વિધાનસભાની સીટ હતી 87 અને ભાજપને 25 સીટ મળેલી. અને પણ નવાઈની વાત એ હતી કે 25 સીટ મળી હતી પરંતુ ભાજપનો જે વોટ શેર હતો એ પીડીપી કરતાં પણ વધારે હતો. ભાજપનો વોટ શેર 23.2% હતો જ્યારે પીડીપીનો વોટ શેર હતો 22.9%. બીજું, આ જે બીજેપીને 25 સીટો મળી એ પણ બહુ એક ઇન્ટરેસ્ટિંગ વાત છે. 2014ની વાત ચાલી રહી છે. જમ્મુની અંદર ટોટલ 37 વિધાનસભા બેઠકો હતી તે વખતે અને એમાંથી પીડીપીને 3 બેઠકો, આ જમ્મુ જે વિસ્તાર હતો એમાંથી 3 બેઠકો પીડીપીને મળેલી અને ભાજપને 25 બેઠકો મળેલી. કાશ્મીરની અંદર ટોટલ 46 સીટ વિધાનસભાની હતી અને એમાંથી પીડીપીને 25 બેઠકો મળેલી જ્યારે ભાજપને કાશ્મીરમાંથી એક પણ સીટ નહોતી મળી. એટલે આના ઉપરથી તમે જુઓ કે કાશ્મીરની અંદર પીડીપીને 25 બેઠકો મળી અને જમ્મુની અંદર માત્ર પીડીપીને 3 મળી. એની સામે જમ્મુમાં ભાજપને 25 મળી અને કાશ્મીરની અંદર એક પણ બેઠક નહીં મળી. હવે 5 ઓગસ્ટ 2019ના દિવસે જ્યારે આર્ટિકલ 370 હટાવ્યા પછી જમ્મુ અને કાશ્મીરને 2 વિભાગમાં વહેંચી દેવામાં આવ્યા. જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ, આ બંને ભાગોને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યા અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની રચના થઈ પરંતુ લદ્દાખની અંદર વિધાનસભાની રચના કરવામાં નહીં આવી. હવે આર્ટિકલ 370 હટ્યા પછી જે સીમાંકન કરવામાં આવ્યું એ પછી આખો જમ્મુ એન્ડ કાશ્મીરનો જે ખેલ હતો એ બદલાઈ ગયો. કારણ કે હવે જમ્મુ અને કાશ્મીરની જે ટોટલ વિધાનસભા બેઠકો છે એ 90 થઈ ગઈ છે અને એમાં 43 જમ્મુ અને 47 કાશ્મીરમાં થઈ ગઈ છે. આમ તો 24 વિધાનસભા બેઠકો જે પીઓકેમાં આવે છે એટલે ટોટલ આમ તો જોવા જઈએ ને તો 114 વિધાનસભા છે પરંતુ 14 વિધાનસભા બેઠકો પીઓકેમાં આવતી હોવાથી જે અત્યારે વિવાદમાં છે એટલે ત્યાં આગળ ચૂંટણી થતી નથી. એટલે આ વખતની જે વિધાનસભાની ચૂંટણી છે એમાં 90 વિધાનસભા બેઠકો છે પણ જે 37 વિધાનસભા બેઠકો 2014માં હતી એની સામે જમ્મુમાં 6 સીટ વધીને 43 થઈ ગઈ અને કાશ્મીરની અંદર જે 46 સીટ હતી એ વધીને 47 થઈ ગઈ. એટલે 87ને બદલે ટોટલી 90 સીટ થઈ ગઈ. એમાં લદ્દાખની 6 જે નીકળી ગઈ એ જમ્મુની અંદર ચાલી ગઈ. એટલે આમાં ભાજપને સીધો ફાયદો એ થઈ ગયો કે જમ્મુની જે 44% જમ્મુની જે વસ્તી છે એમાં જે 6 નવી વિધાનસભા આવી એમાં મોટે ભાગની જે વસ્તી છે એ હિન્દુઓની વસ્તી છે. એટલે એની અંદર કઠુઆની જે વસ્તી છે, આ જે નવા 6 વિધાનસભા વિસ્તારો છે એમાં કઠુઆની વસ્તી 87% છે. સાંબા જે આ બધી હિન્દુઓની વસ્તી છે એ 86% છે. ઉધમપુરમાં 88% છે. કિશ્તવાડ, ડોડા, રાજૌરી આમાં 35થી 45% વસ્તી છે. આને કારણે ભાજપને મોટો ફાયદો થઈ શકે એમ છે. કારણ કે અત્યાર સુધી એવું હતું કે કાશ્મીરની અંદર
વિધાનસભા સીટ વધારે હતી 46 અને જમ્મુની અંદર ખાલી 37 હતી. એટલે અત્યાર સુધી જમ્મુ અને કાશ્મીરમાં જે મુખ્યમંત્રી બનતા હતા એ કાશ્મીરના બનતા હતા, કારણ કે ત્યાં આગળ મુસ્લિમ બહુમતીની વસ્તી વધારે છે કાશ્મીરની અંદર, જ્યારે જમ્મુની અંદર સ્થિતિ જુદી છે. જમ્મુની અંદર હિન્દુ વસ્તી વધારે છે. એટલે આનો ફાયદો ભાજપને મળવાનો છે, કારણ કે આ જે કાશ્મીરનો ફાયદો સીધો રાજકીય પાર્ટીઓને મળતો હતો એ ફાયદો આ વખતે નહીં મળી શકે એવી શક્યતા છે. આમ જોવા જઈએ તો જમ્મુ અને કાશ્મીરની અંદર જે 4 એવી પોલિટિકલ પાર્ટીઓ છે કે જે સામસામે છે, એક તો ભાજપ છે, એક પીડીપી છે, એક કોંગ્રેસ છે અને એક નેશનલ કોન્ફરન્સ છે, અને એ સિવાય નાની નાની પ્રાદેશિક પાર્ટીઓ. પરંતુ આ જે 4 જે છે એ મેઇન પ્લેયર છે. હવે એવું રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે જમ્મુ કાશ્મીરના મુસ્લિમ પ્રભુત્વવાળા જે 46% બેઠકો હતી, એટલે આ વખતે જે હિન્દુ 6 વિધાનસભા બેઠકો જે વધી ગઈ એમાં હિન્દુ મતદારો હોવાને કારણે ભાજપને મોટો ફાયદો થઈ શકે એવું રાજકારણીઓનું કહેવું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.